મગજ અને પૈસા ક્યાં વાપરવા એ તો ગુજરાતી જ કરી શકે। આઈપીએલ 2025 નજીક આવી રહી છે। આઈપીએલ 2025 માટે વર્લ્ડનું સૌથી મોટું ઓકશન થયું, જેમાં ઘણી ટીમોમાં ફેરફાર જોવા મળ્યા અને ગુજરાત ટાઇટન્સે એક અલગ અને મજબૂત ટીમ ઊભી કરી। ગુજરાતના કોચ આશિષ નેહરાની હાજરીમાં ગુજરાતે ઘણા મોટા પ્લેયર ઓછા પૈસામાં ખરીદ્યા। તો જાણી લઈએ ગુજરાતની ગજબ પ્લેઇંગ 11। ગુજરાત તરફથી ઓપનિંગમાં જોવા મળવાના છે શુભમન ગિલ અને ભારતના પ્રિન્સ હાર્દિક પંડ્યાના ગયા પછી ગુજરાતની કપ્તાનશીપ પણ ગિલ જ સંભાળી રહ્યા છે। એમની સાથે ઓપનર તરીકે ઇંગ્લેન્ડના દિગ્ગજ ખેલાડી જોસ બટલર બેટિંગ કરશે, જે આઈપીએલ સિઝનમાં સૌથી વધારે રન ફટકારનાર ખેલાડી પણ રહી ચૂક્યા છે। 3 નંબર પર સાઈ એટલે સાઈ સુદર્શન, જે પાછલા સિઝનમાં ગુજરાત માટે 500મી વધારે રન બનાવી ચૂક્યા છે। નંબર 4 પર ગ્લેન ફિલિપ્સ, નામ ઓછું સાંભળ્યું હશે પણ આમનું કામ બહુ મોટું છે। નંબર 5 પર શાહરૂખ ખાન અને રાહુલ ટેવટિયા બે ઓપ્શન છે। નંબર 6 પર રાશિદ ખાન અને નંબર 7 પર સાઈ કિશોર। આઈપીએલની ગુજરાત માત્ર એક એવી ટીમ છે જેમની જોડે બોલિંગ અને બેટિંગ 7 નંબર સુધી ઉપલબ્ધ છે। 8 નંબર પર મોહમ્મદ સિરાજ, 9 નંબર પર પ્રસિદ્ધ ક્રિષ્ના, 10 નંબર પર કાગિસો રબાડા અને 11 નંબર પર વોશિંગ્ટન સુંદર આમ તો ઓલરાઉન્ડર છે, પણ આપણે એક એવી ટીમ બનાવી છે જેથી લાસ્ટમાં એક એવું ઓપ્શન વધે જેની મદદથી ગુજરાત બેટિંગ પણ છેલ્લે સુધી કરી શકે અને મેચને વિનિંગ મોમેન્ટમાં લઈ જઈ શકે।